પાણી ભરશે પાણી ભરશે બેનને બોલાય મોટા બેનને બોલાય બેન મોટા બેનને બોલાય શું થયું બા મજા નથી એમાં બા ને તો બહુ તાવ આવી ગયો બા તમને બહુ મજા નથી હાલો આપણે દવા લઈ આવી બા દવા કા નથી લેવી તમને કેટલો બધો તાવ આવી ગયો ના બેટા દવા નથી લેવી મારે દવા નથી લેવી બેટા ના બેટા મારે નથી જીવવું મને હાથ બેન ને આવું કા બોલો બા હવે હું નથી જીવવાની બેટા હું નાની બેન ને સાચવું છું આવું કા બોલો બા હવે હું નથી જીવવાની બેટા હવે હું નથી જીવવાની બા તમે આવું કા બોલો તમને બહુ મજા નથી તમને કાઈ નહીં થાય બા હું લઈ રહું બેટા હાલે બેન આ બેન ને હાચવજે દસ્તાવેજ બેન ને હાચવજે અને બેસી જાવ આ શેના દસ્તાવેજ એ મકાન ના છે બેટા દસ્તાવેજ આ આપણા મકાન ના દસ્તાવેજ મકાન હા દસ્તાવેજ છે ને બધા મકાન ના બેન નાની બેન આ બેન દસ્તાવેજ નું સાચવજે નાની બેન ને તું સાચવજે અને બેસી જાવ એવું બોલો માં બા તમને કઈ નથી થવાનું આપણે હારે જ રહેવાનું હું નથી રહેવાની બેટા બા 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 તમને શું થયું બા બા આંખો ખોલો બા બા આંખો ખોલો બા તમને શું થયું બા બા આંખો ખોલો બા તમને થયું તમને શું થયું બા ઉભા થાવ બા આંખો ખોલો બા ગો હું ભાભીને ફોન કરું પૂછ્યું બાને ફટાફટ ભાભીને ફોન કરો હાલો હાલો ભાભી તમે જલ્દીથી આવી જાઓ બાને કઈક થઈ ગયું છે જલ્દીથી આવો ભાભી બાને કઈક થઈ ગયું છે બા જાનો બેન બાને ભાભી ભાડાને કઈક થઈ ગયું જોવો ને તમે બાને આગળ ભાભી તમે જોવો ને બાને શું થયું શું થયું બા શું થયું બા બા જોવો ભાભી આવ્યા બા શું થયું મમ્મી શું થયું મમ્મી આંખો ખોલો બા બા ઉઠો બા આંખો ખોલો બા ભાભી એ ભાભી આઈએ અહીંયા બેસી જા નાની બેન નું ધ્યાન રાખજો હું નોકરીએ જઈને આવું ભાભી નાની બેન નું ધ્યાન રાખજો હું નોકરીએ જાઉં છું ને તો હાંજે આવતી રહી તું અહીંયા શું બેઠી છો આમણે લઈને મારવામાં બધું કામ પડ્યું છે ઘરનું 12 વાગ્યા પછી કઈ ખબર જ નથી પડતી કામ કરવામાં વારવામાં બધું ઘરનું કામ પડ્યું છે હાલ ચાલ હામણા લઈએ વારવામાં જ્યાં કામ પડ્યું છે હજી જા પાછી અહીંયા હું આવી છું વાસણ ધોવામાં આવીને પણ ધોવાના મારે મોઢું જોવા બી વાસણ ધોવામાં ને વાસણ પડ્યા જા એવા કઈ બોલતી ને નકા મારી નાખીશ નીતા શું કરસ બેન કા ભાભી હા જાનુ બેન ભાભી શું કરો બેઠી છું જો કામ કરી કેમ ભાભી આંજોરી પોતાનું વાસણ ને બધું કરી બેઠી છું આ તો નાના બેન કઈ કરતા જ નથી બધું હું જ કરું કેમ અનિતા એવું નહીં કરવાનું આપણે બાના ગયા પછી આપણા ભાભી જ આપણું બધું છે આપણે ભાભીને બધાય કામમાં મદદ કરાવવાની હા જાનુબેન બા મરી ગયા ને 3 વર્ષ થયા બાનું નામનું દસ્તાવેજ કોના નામે કરે ભાભી દસ્તાવેજ તો બા મને હાચવા દઈ ગયા હે અને દસ્તાવેજ દીધો ને એ અનિતાના નામનો કરાવીને ગયા હતા એ પ્રોપર્ટી આપણા ઘરની અનિતાના નામની છે દસ્તાવેજ આના નામની હા ભાભી ભાભી મારા ફ્રેન્ડ નો ફોન આવ્યો ને તો હું હમણાં વાત કરીને આવું હા વાંધો નહીં ચાલો બેન અનિતા
ઓલા દસ્તાવેજ તો બધાય કેમ છે એનાથી વિસીભાઈને ફોન કર એના માણા મોકલે વિસીભાઈ તમારા માણસ મોકલો અમારા નણંદ બાર ગયા છે ને તમારા નાની બેન પાસે દસ્તાવેજ પડ્યા છે હા કાઈ વાંધો નહીં હમણાં માણા મોકલું છું એના માણા આવે છે તારો વારો વિસીભાઈના માણા આવે છે તને લેવા તમે બે બેનું બહુ અમને હેરાન કર્યા તમને વિસીભાઈ માણા લઈ ગયા ને ત્યારે જ ખબર પડશે આવો આવો હું કોઈ દી નથી ખાતો કે મારું નામ છે ચંદુ છે હું ખાઉં છું કિલો મારું નામ છે કિલો દસ્તાવેજ ક્યાં છે આને કાઢતા આવડે દસ્તાવેજ ક્યાં છે તમને કાઢતા પણ આવડે છે ચંદુ શેઠ આને અત્યારે લઈ જાઓ દસ્તાવેજ એની બેન પાસે ભાઈ વાંધો નહીં ભાવના બેન ઓકે હા ક્રિશા હું કાલે આવી છું હા હાલે હા મારી બેન ને ક્યાં લઈ જાવ છો હું કોણ મૂકો મારી બેન ને મૂકો ક્યાં લઈ જાવ છો મૂકો મારી બે બેન ને કિડનેપ કરી લે હાલ 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 મૂકો મારી બેન ને અનિતા મૂકો ને ક્યાં લઈ જાવ છો મૂકી દો અમને ફોલો કરું પીછી મારું નામ છે વિશે હા હું તો પકડે શું લાગ્યું કે દસ્તાવેજ નહીં મળે તને શું લાગે દસ્તાવેજ નહીં મળે એમ શું લાગ્યું દસ્તાવેજ નહીં મળે એમ મળી ગયા ને તારા ભાભી આગળથી ભાભી તમે અમારી આરે વિશ્વાસઘાત કર્યો અમારા બા ગુજરી ગયા પછી ભાભી બા ગુજરી ગયા પછી અમારે તમારા સિવાય બીજો કોઈ આધાર જ નતો તમે અમારી આરે વિશ્વાસઘાત કર્યો
આખી જિંદગી હું તમારો બોજ લઈને સાથે થોડી ફરું. બા મરી ગયા તો દસ્તાવેજ મારા જ નામ, તમારા નામનું ન થાય.